વિપસના ચોથો દિવસ યાત્રા શરીર વડે પરમાત્મા રૂપી અમૃતને ચાખવું છે. તો જ્યારથી જન્મ્યા ને આ આંખો ખોલી ત્યારથી બહાર ને બહાર જ જોયું. જે ધર્મના કોઈ પણ કામ કર્યા તો બહાર ને જ બહાર કર્યા. વેશભૂષા તો બહાર જ ને બહાર જ કર્યું. કોઈ પણ સજાવટ તો કોઈ બહાર, દેખાડો કોઈ બી કર્યો તો બહાર ને બહાર જ. આ બધા જ પાખંડ કર્યા. બહારના કર્મકાંડમાં આખું જીવન વેડફી નાખ્યું અને કોઈ પ્રકારનો લાભ પણ ન થયો. દર્શન પરમાત્માનું કર્યું જ નહીં. આમ પરમાત્મા અહીંયા મોજૂદ છે ને પરમાત્માને શોધ્યા જ નહીં ને અંદર શરીરમાં જે અમૃત ભરેલું પડ્યું છે તે ચાખ્યું જ નહીં. આજે પગલું માંડ્યું છે તે શરીરની યાત્રાથી પરમાત્માના દર્શનને માટે આપણે જ અતિ મહત્વ છે. આંખો બંધ કરી દર્શન કરવું છે ને આ શરીરના એક અંગને તપાસવું છે. શરીરમાં જ્યાં જ્યાં દુખાવો વધુ છે ત્યાં 2-3 મિનિટ આ સુરતાને રોકો એટલે પોતાની મેળે એ દુખાવો મટી જશે. એમાં મૂલ્યાંકન કરવું નથી. કોઈ પણ મતલબ કે જે છે ને સારું થાય એવું બોલવું નથી ને ખરાબ થાય એવું મૂલ્યાંકન કરવું નથી. ત્યાં સુરતા એમ જશે એટલે સારું થઈ જશે. તે માટે એનું આ દર્શન કરવાનું છે શરીરમાં. તો ભારતની આ જૂની સાધના વિધિ છે તે વિધિને સમજીએ. આ માથાથી પગ સુધીની યાત્રા શરીરમાં પરમાત્માને શોધવા છે. આ શોધમાં કોઈ પણ ભાગ શરીરને બાકી ન રહે તે જરૂરી છે. માથાથી પગ સુધી ચક્કર મારવાનો કેટલો સમય લાગશે તે સમય નક્કી નથી. તેનો આધાર મનુષ્યના મન ઉપર છે અને જ્યાં દુખે છે ત્યાં 2 મિનિટ રોકાઈને આગળ ચાલો. આ રીતે રોકાતા યાત્રામાં અડધો કલાક પણ થઈ જાય છે. જેટલો સમય લાગે ભલે લાગે. જ્યારે મનમાં સમજાઈ જાય, સજાગ થઈ જાય, મન સજાગ થઈ જાય, સ્થિર હોય તો ત્યાં નિરીક્ષણ કરો અને તેને સાક્ષી ભાવે જોવાનું છે. અને સૂક્ષ્મ મનથી દુઃખ ઓછું થાય છે.